હલો. જય શ્રી કૃષ્ણ સુનભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હવે ધુમાડા નીકળ્યા છે એટલે છેડો બેડો બૈરો છે, શું થયું છે? ક્યાંથી નીકળે છે બોલો? નીચે એમને ઉપર? અંદર વોશિંગ મશીન માંથી ધુમાડા નીકળી ગયા એટલે આપણે સ્વિચ તો બંધ કરી દીધી. સારું ઓલો તો જોવડાવી છેડો દઉં. આની પહેલા આની પહેલા થયું હતું ઓલું પેલો ભાઈ તમારો નતો હા હા કેપેસિટર હા બદલવા આવ્યો હા ત્યારે. હા હા હા. અને કાલ પછી તો મારો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. હમ. એટલે હમણાં ધ્યાન રાખજો, હમણાં આખા જુનાગઢ અને આખા જેતપુરમાં અને ગુજરાત આખામાં હાલી રહ્યું છે, કંકોત્રી મોકલે છે તમને. એટલે શેની? એમને ખાલી ખોટે ખોટી કંકોત્રી તમારા મોબાઈલ ને હેંગ કરવા માટે. હા હા. એટલે હું જેનો મોબાઈલ હેંગ થયો હોય ને એના મોબાઈલ ના નંબર માંથી તમારે નાખે. મારો હેંગ થયો ને એટલે મારામાંથી તમને કંકોત્રી નાખે. હમ. એટલે તમને એમ કે અજયભાઈ નું ઇન્વિટેશન કઈક છે આમંત્રણ, એટલે તમે કંકોત્રી ખોલવા જાવ. હા હા. એટલે તમારો મોબાઈલ હેંગ થઈ જાય ને જે પૈસા ને ઓનલાઈન કઈ ગોઠવેલું હોય તો એમાં કઈક ઉપાડી લે ને એવું બધું. હા હા. એટલે કાલ મારે ઓલો અમદાવાદના મારા કુટુંબી ભાઈ નો હેંગ થયો ને એમાંથી મને કંકોત્રી આવી. હમ. એના 2 લાખ ગયા. ઓહો. અને મારામાં હું તો બચી ગયો, કાલ મને ખબર પડી એટલે મારે ખુલી ગયો, મોબાઈલ હેંગ થઈ ગયો, પણ મેં ખાતા બધા સ્ટોપ કરાવી દીધા. કાલે 2:30 વાગ્યા સુધી દોડાદોડીમાં હતો, સાયબર ક્રાઇમ માં બધે પોલીસ સ્ટેશન. હા હા. એટલે તમારો નંબર જતો રહ્યો, બધું વહી ગયું હતું કાલ, તો બધું દબડક થઈ ગયું. તો એ ઈ ખોલવાનું હવારમાં નહીં ને, બધું ટૂંકામાં ખોલવાનું નહીં ને કંકોત્રી કોઈની? કંકોત્રી ખોટી કંકોત્રી કોઈ આવે ને એને ખોલવાની ડિલીટ જ મારી દેવાની સીધી. અને એક ઈ ચલણ આવે, આપણે દાખલા તરીકે મેમો કઈ ફાડ્યો હોય ને એવું આરટીઓ વાળા, હમ. એ આખા ગુજરાતમાં ચાલુ છે અત્યારે, ફૂલ ફ્લેશમાં હાલે છે. લગભગ હમણાં જેતપુર અમે બેઠા હતા ને 5-6 જણાના આવી રીતે પોઝિશન આવી ગયા એની, અમારા જેવું થયું. હમ. એટલે ખોલતા નહીં કઈ બિનજરૂરી હા અત્યારે, હા હા. બરાબર ને? ધ્યાન રાખજો જરાક. મેસેજ કોઈ ખોલવાનું નહીં, ડિલીટ મારી આ દેવાનો. બિનજરૂરી ખોલવાની ડિલીટ મારી દેવો. હા હા. તમે માની લ્યો કે મને ફોન કરો, ભાઈ મેં તારા મેસેજ નાખ્યો, ભાઈ પાછો નાખો મેસેજ, હું જોઈ લઉં. ઓલો તમે ડિલીટ કાં મારી ફોન દઉં. કરી લેવાનો, કાં તમારે દાખલા તરીકે મારામાંથી મેસેજ આવે ને તમને શંકા લાગે તો મને ફોન કરી લેવાનો તમે, હા હા. કે અજયભાઈ તમે મેસેજ નાખ્યો છે કઈ? યસ કે તો જડવાનું, નકર જવા દેવાનું. હા હા. બરાબર? ભલે પાક. એટલે સેફટી થઈ જાય થોડી તમારી. એ હા હા. ભલે ભલે હાલો. અને આ જોઈ લેજો હવે તમારે એ રીતે હા બપોર હા પછી. હા. ઓકે.